ઈંડા ખાઈને કે પેટ ભારી લાગે છે, પણ મેં જે જોયું છે ને ટોટલ એ લોકો તમને સ્ક્રીન પર દેખાતું હશે, ટોટલ એ લોકો પાણીનો પણ યુઝ કરે છે. જે પકાવે છે ને પકવા માટે તેલનો યુઝ નથી કરતા, એ લોકો પાણીનો યુઝ કરે, જેના કારણે વસ્તુ હલકી અને સારી તમને. वेलकम बैक टू माय नया व्लॉग टू राधे विस्मय व्लॉग. मैं जा रहा हूँ वायरल एग लोचो. आपने शायद सुना होगा वायरल एग लोचो जो आया है परफेक्ट वीआर मॉल के सामने, तो वहाँ पे जाने वाला हूँ और परफेक्ट वो काका का इंटरव्यू लेने वाला हूँ क्योंकि बहुत वायरल हो चुका है वायरल एग लोचो. एग लोचो है, ये सिंपल लोचो नहीं है लेकिन एग लोचो है, तो वो काका को मिलने जाने वाला हूँ. तो चलो जाते हैं वायरल एग लोचो काका के वहाँ पे. आ चुका है फ्लिप एंड फ्राई, परफेक्ट है ना. ये देखो, ये जो वीआर मॉल है ना, वीआर मॉल डुम्मस रोड पे जो वीआर मॉल आया है ना, तो परफेक्ट उसके सामने ही है, वाई जंक्शन के सामने ही फ्लिप एंड फ्राई. कौन सी बना रहे हो भाई अभी? ये लहसुन का खीमा बन रहा है ग्रीन में. लहसुन या खीमा ग्रीन में? हाँ. अभी लहसुन की सीजन चल रही है जोर में, लहसुन का खीमा. वाव, कितना अपडेट किया ये? 5 की है लश्करी. हाँ. लश्करी. हाँ. अब इसे रोल किया जाएगा. इसमें भी रोल किया जाएगा. हाँ. ये पूरा ग्रेवी बनाया. हाँ, ये रेड कलर की ग्रेवी बन गया. लश्करी रेडी. और अभी एक ग्रेवी बाकी. और अभी ग्रेवी बाकी है. और एक अभी वो चीज़ भी बाकी. ओहो, ये दूसरा ग्रेवी. हाँ, ये दूसरी ग्रेवी. ये ग्रीन ग्रेवी है. ये दूसरा ग्रेवी रेडी, उसके ऊपर जा रहा है. वाओ, ये देखो. દેખાવમાં તો તમને આ પ્યોર લોચો દેખાશે, પ્યોર લોચો, પણ આ છે એગનો લોચો. લોચો ખાતા હોય એ લોચો છે, પણ આ છે આખો આયરો. આ જુઓ, આ એગનો લોચો. આ તો લોચો લાગે છે. લોચો જ લાગે ને. આ લોચો જ છે ભાઈ. તમારે અહીં રોટલી ખાવી તો રોટલી પણ તમને મળી જશે. અંકલ, કહેવત એવી છે કે લોકો જે ઈંડાની આઈટમમાં પંજાબી આ જે ટેસ્ટ કરી થાકી ગયા છે, તમે કઈ વેરાયટી લઈને આવેલા છો? પ્યોર સુરતી ટેસ્ટ. સુરતી ટેસ્ટમાં તો મારી પાસે લખનવી છે, ડબલ ડેકર છે, કસાટા છે, અંગારા છે, ડ્રેગન ચીઝી છે. ડ્રેગન ચીઝી, હા, જે મારી ફેમસ આઈટમ છે. હા. એમાં સ્ટાર્ટરથી માંડીને ડિઝર્ટ લગી મારી બધી આઈટમ છે. બધી આઈટમ છે. સ્ટાર્ટરમાં મારો લોચો ફેમસ છે. મેઇન કોર્સમાં તો ઘણી બધી આઈટમ 300 પર આઈટમ છે જ. તમને કહી દેવું છું કે જે અંકલ આ ફેમસ થયા છે ને, વાયરલ અંકલ જે ફેમસ થયેલા છે, એ કેનાથી? લોચોથી. આ એ જ અંકલ છે જે લોચો આઈટમ બનાવીને વાયરલ થઈ ગયેલા હતા. ને હવે તમે કયા નામથી આવેલા છો માર્કેટમાં? ફ્લિપ એન્ડ ફ્રાય બાય શ્રી ગણેશ આમલેટ. હા, અને પરફેક્ટ લોકેશન વાઈ જંકશન. વાય જંકશન લક્ઝરિયાની સામે જ. પરફેક્ટ લક્ઝરિયાની સામે ડુમ્મસ રોડ પર. ડુમ્મસ રોડ પર. અને તમારી ત્યાં અહીં ખાસિયતમાં જે લખનવી તમે બનાવો છો ને, એમાં તમે કઈ વસ્તુ, કારણ કે અમુક જગ્યા શું હોય છે કાકા કે ડુપ્લિકેટ ચીઝ પણ વાપરે છે, બધું ડુપ્લિકેટ હોય છે. ટોટલી અમૂલ જ છે. અમૂલ ચીઝ છે. આ પણ ધ્યાનથી સાંભળો, અમૂલ ચીઝ છે, અમૂલ ચીઝ. ઘણી જગ્યાએ તમે ચીઝ જોશો ને તો એ લોકો છે ને બોક્સમાં રાખતા હોય છે, ઉપર રેપિંગ કાઢી નાખે છે, પણ અહીંયા તમને પ્યોર અમૂલ ચીઝની વેરાયટી મળવાની છે. અને 100 વાતની એક વાત તમને કહેવું છું કે તમારે
તમે સુરતમાં રહો છો કે સુરતની બહાર રહો છો, તમારે પ્યોર ઈંડાનો ટેસ્ટ કરવો હોય ને, ઈંડાનો ટેસ્ટ, એવું નહીં કે ચીઝ માખણ આ તે લોકો હવે શું થાય છે કે લોકો પંજાબી ટેસ્ટ તરફ જઈ રહ્યા છે, પણ સુરતી ટેસ્ટ, સુરતી તડકો તમારે ખાવો હોય ને તો તમને માત્ર ને માત્ર મળશે ફ્લિપ એન્ડ ફ્લાયમાં, જે કહેવાતું હતું ગણેશ આમલેટ. ઈંડા ખાઈને કે પેટ ભારી ભારી લાગે છે, પણ મેં જે જોયું છે ને ટોટલ એ લોકો તમને સ્ક્રીન પર દેખાતું હશે, ટોટલ એ લોકો પાણીનો પણ યુઝ કરે છે, જે પકાવે છે ને પાકવા માટે તેલનો યુઝ નથી કરતા, એ લોકો પાણીનો યુઝ કરે, જેના કારણે વસ્તુ હલકી અને સારી તમને મળી રહી. तो बस वीडियो को एंड यहाँ पे ही करते हैं. कॉन्टैक्ट नंबर लोकेशन आपको डिस्प्ले पे दिख रहा होगा, तो कॉन्टैक्ट करके भी आप इजीली यहाँ पे आ सकते हो. बाय 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 बाय, टेक केयर, फ्लिप एंड फ्राई. टू बी कंटिन्यू माय नेक्स्ट व्लॉग चुराते विश्व व्लॉग. जय हिंद, जय भारत, वंदे 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 मातरम. काका बराबर ने.